અચલ થયા. વાલે કીધી પ્રહલાદની સાર, ધ્રુવજી અચલ થયા. અમરીશ રાયના સાપ નિવાર્યા, વાલો અવતર્યા 10 વાર, સમરણ સાચ્યું રે. બલિહારી રે દુકડા દૂર ગયા, જ્યારે ઓળખ્યા વિનાશ, દુખડા દૂર ગયા. કહે નાનો ભવ બંધન છોડે, વાલો આપે અનુપમ વાસ, સમરણ સાચ્યું રે. બલિહારી રે સમરણ સાચ્યું રે. ભજો ભગવંત ભૂલમાં તજાવો, મનસા જન્મ કોએ હીરે લાવ. ગુરુ સેવા કરી ભક્તિ કમાઈ, તાથે મનસા દેહી રે પાય. તા દેહી કુવંશે દેવા, સો દેહી કરી લે તું હરજી કી સેવા. સેવક સોજો લાગે સેવા, તાકુ મિલે નિરંજન દેવા. સદગુરુ મિલે તો ખોલ કપાટા, બહુરન આવે યોની રે વાટા. અબન ભજે ભજે સકબ ભાઈ, આવે ગોઅંત ભજ્યા નહીં જાય. જો હરિ ભજે સો તત્વ સારા, ફિર પીછતાય ગો નર વારંવાર. જબ લગી જરા રોગ નહીં આયા, જબ લગી કાલ ડસે નહીં કાયા. જબ લગી હીન પડી નહીં વાની, તબ લગ ભજી લે તું સારંગ પાની. આ તેરો અવસર આ તેરી વારી, ઘટહી ભીતર સોચ વિચારી. કહે ત કબીર જીત ભવહારી, બહુ વિધિ કહો રે પોકાર પોકારી. રામ નામ મસે ક્યું બિસરે, રામ નામ મસે ક્યું બિસરે. જલ સુતતા સુતતા વાહન ભક્ષ, રાજાનું નીખો બિરદ ટરે. રામ નામ મસે ક્યું બિસરે. જો પેવન હી હોત શીતલતા, રવિ શશી પશ્ચિમ ઉદિત કરે. હોત નહાર સિંધ બનરાઈ, ડાબી બેરિયા જો ગુજરે. રામ નામ મસે ક્યું બિસરે. જરા મરણ જાકે સિર ઉપર, સોઈ મૂરખ કીટ ગર્વ કરે. સુરદાસ બાકુ કાહું ઠોર નહીં, હરિચરને આવી યુગરે. રામ નામ મસે ક્યું બિસરે. ચરણ કમલ તજી અબ કહા જાઉ, ચરણ કમલ તજી અબ કહા જાઉ. મહાપતિત આયો શરણાગત, અતિત પાવન પ્રભુ તુમ્હારો નાવ. ચરણ કમલ તજી અબ કહા જાઉ. જો મેરો અપરાધ ગિનોગે, તો મોકું કાહું નહીં ઠોર. તનખા છાડ પર્વત ઓટ પકડી, અબધુ અબ મેં કહા જઈ રહો. ચરણ કમલ તજી અબ કહા જાઉ. જે ઘડી રામ ભજન બિન બીતે, સો દિન સુમરી સુમરી પીછતા. પ્રેમાનંદ પ્રભુ સુખ કે સાગર, શ્યામ મૂરત પર મેં બલ જાઉ. ચરણ કમલ તજી અબ કહા જાઉ. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદ આપદા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત ઝગમગે શ્રી કંચનાપુરી, નવ બાતી અગર તેલ પાવક જરી.
ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડી, મારકંડ શેત ગંગાનંદ ભરી. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી, હીરા મનેક મોતી પના જ્યોત કી જડી. રતન સિંહાસન બિરાજે બેત કી છડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ ઓચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકાદ યહી રંગ બીજ. હૃદય તાર બિમલ બોધ પાંચ બાતી જારી, તન મન નિજ પર હરો તો આય વેદ વારી. અખંડ જ્યોત બિમલ બોધ બહે દીન રાતી, આરતી रघुनाथ जी की जय पर भाती. कहे त कबीर समझ धीर ऐसे लोलाए, चरण टेक रघुनाथ जाके निरपे पद पाए. श्री राम मंत्र आरती की जय, शंकर सनकादिकाद यही रंग बीजे. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम बिना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણ જીએ વાસ્યુરુડુ ગોકુલિયું ગામ. कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे, कृष्ण जी भ्रात. कृष्ण जीए मामो मार्यो मासी संहारी, પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજી અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉધારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, બોલી રે ભરવાડ ન હરિને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માં ગાલી, સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી. શેરીએ પોકારે કોયલ્યોને મોરારી, મટુકી ઉતારી માહી મોરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી, બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મલિયા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાડ ન હરિને વેચવા ચાલી. આજ મારા નયના સફળ થયા, જોયા નાથને નિરખી. સુંદર બદન નિહાળીને હૈડામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું, પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું. શિવ વિરાંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે, પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા
તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિએ. અધ્યારુએ દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમોધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી. ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને સરને લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો યા સુંદર છે બહુઆરો. અનન્ય ભક્તિ નમ નિષ્ઠાને સતસંગતને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાલ. મુझ પાપીને શરણે લીધા એવા બીન દયાલુ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હર મા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામને દ્વારકાદાસ. રાઘવ સંતને નરસિંહદાસ. ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ. જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ. જગદીશ ચંદ્ર તેના પ્રેમ જીવનદાસ. પ્રેમ જીવનદાસ ના અપૂર્વદાસ. એ છે જીવનજીનો પરિવાર. ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય તે જનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું.
સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા, હરિજન આએ મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન આએ મેરે પ્રાણ આધારા. 14 બાંધુ જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાઓ ચારે ખાન. જીવનજી છોડાઓ ચારે ખાન. રામ કબીર. કહે કબીર ભાઈ સુનોમાંથી સાખી, દાસકાંગમાંથી સાખી નંબર 37. કબીર તન મેરા મહે, મન નિજ નિર્મલ હોય ભરમ. યુ દર્પણ મેં મુખ દૂસરા, ત્યુ દૂસરા ભરમ. અર્થ સમજાવ્યો છે. સચરાચરમાં વ્યાપક જોનાર ભક્તના દેહમાં પણ રામ રહેલા છે, પણ તેને પોતાનું મન નિર્મળ અહંકાર વગરનું હોય તો જ તે ભક્તને રામનું દર્શન તેના તનમાં થાય. તે કેવી રીતે કે જેમ દર્પણમાં આપણે આપનું જ બીજું મુખ જોઈએ છીએ, તેમ ભગવાન પણ આપના દેહરૂપી બીજા રૂપે રહેલા હોય તેવા છે. તે રહસ્ય ભક્તને ત્યારે સમજાય જ્યારે નિર્મળ દર્પણ વગર નિર્મળ મુખ ન દેખાય, તેમ નિર્મળ મન હોય તો ભગવાન દેખાય. સાખી 38. ભલમ રામ સાઈ સેવતે, પામીએ ઉપકાર. મન મુક્તાવલી હો રહા, પરમ અલખય પાર. અર્થ સમજાવ્યો. પરમ પ્રિય ભગવાનની ભક્તિ, ભગવાનથી જે ભગવાનનો ઉપકાર ભક્તને મળે છે, તેથી તેનું મન સંસારના તાપોથી મુક્તિમય બની જાય છે અને ભગવાનનો અપાર પરમ પ્રેમનો પાત્ર બને છે. સાખી 39. તપતીરથ કછુના કિયા, પઢાન વેદ પુરાણ. તાહી તે અદક કિયા, કહા અચાનક રામ. અર્થ સમજાવ્યો. પરમ પ્રિય પરમાત્માની ભક્તિ કરનાર સેવક ભક્ત તપ તીર્થ યજ્ઞાદિ વગેરે કંઈ જ કરતો નથી, કે વેદ પુરાણને પણ ભણતો કે વેદ પાઠ કરતો નથી. તેથી પોતાની આવી એક નિષ્ઠાપૂર્ણ ભક્તિ કરનાર ભક્તને ભગવાને આવા ભક્તોને ઓચિંતા જ આવી ઝંઝટમાંથી અલગ પાડી દીધા છે, તેમાંથી છૂટા પાડી દીધા છે. પરમ પદ આપે તેવી ભક્તિ આપી છે. સાખી નંબર 40. રામ બેઠ બિચારિયા, સેવક તું સાબાસ. મુझ સરીખા તુજ પાસ હે, તુજ સા નહીં મુझे પાસ. અર્થ સમજાયો. પોતાના પરમ પ્રેમ ભક્તિ રાખનાર ભક્તને તપ તીર્થ વેદ પુરાણની પણ પરવા કર્યા વગર એક જ ટેકથી ભગવાનની ભક્તિ કરનાર ભક્તના વિશે રામ બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે આવી મારી ઉગ્ર ભક્તિ કરનાર, અરે ભક્ત, તને તારી ભક્તિને ધન્યવાદ ઘટે છે. કેમ કે મારા જેવો મોટો ભગવાન તારા હૈયામાં તારી પાસે જ છે, પણ તારા જેવી ઉચ્ચ પરાકાષ્ઠાવાળી ભક્તિ કરનારા તારા સિવાય બીજા કોઈ મારી પાસે નથી.
તું એકલો જ આવો ભક્ત છે. સાખી 41. ઢૂંઢત ઢૂંઢત મેં ફિરા સંત સમુદ્રા તીર, અવિનાશી તો એક હે મુજે સા કોટી કબીર. અર્થ સમજાવ્યો. રામની કબીર જેવી દ્રઢ નિષ્ઠાવાળી ભક્તિ કરનાર, કબીરની બરાબરી કરે તેવો ભક્ત રામને બીજો ન દેખાયો. ત્યારે કબીરને શાબાશી આપી. પણ કબીરે તો આખી ધરતી છેક સમુદ્રના કિનારા સુધી તેમના જેવા જીવોને શોધતા શોધતા ખૂંદી કાઢી. ત્યારે કબીરને જણાયું કે ભગવાનની અનન્ય ભક્તિ કરનારા તો કબીર જેવા કરોડો આત્માઓ છે, પરંતુ હકીકતમાં ભગવાન જેવો બીજો કોઈ પણ અવિનાશી પરમાત્મા દુનિયામાં ક્યાંય નથી. તેમ છતાં પણ ભગવાને કબીરની બરાબરી કરે તેવો ભક્ત આ બધામાં કોઈને દેખાયો નહીં. તો સંતો, આપણે પણ એવી જ ભક્તિ એક નિષ્ઠાવાળી જીવનજી મહારાજે આપણને આપી છે તેવી ભક્તિ કરીએ. અને આજના પ્રભાત ત્યાં હું રામજી મોટાને એક પુષ્પ તરીકે અર્પણ કરું છું. સૌ ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપણે સદગુરુ શ્રી જીવનજી મહારાજ તથા નાના ગોપાલદાસ એ બે વચ્ચે થયેલ સંવાદ આપણને પૂજ્ય જગદીશ મહારાજે સાખી ગ્રંથ રૂપે સમજાવેલો છે. તે અંતર્ગત આપણે પ્રબોધ કા અંગ તેની સાખી નંબર 77 અને 78 આજે સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 77 લઈશું. રામ નામ ભજ જીવન, અવસર એક જ વાર. ગયે દિવસ નવ બાહુડે, સિર પર ઢૂકે કાલ. જીવનજી સિર ઉપર ઢૂકે કાલ. જીવનદાસજી મહારાજ કહે છે, તું રામ નામની ભક્તિ કરી લે, કેમ કે આવો માનવ જન્મનો અવસર એક જ વાર આવે છે, અને જે દિવસો જિંદગીમાંથી જતા રહે છે તે ફરીથી પાછા હાથમાં આવતા નથી. અને વળી કાળ આપણા માથા ઉપર ભમ્યા કરે છે. રામ નામ ભજ જીવના. સંતો, આપણે આપણા સદગુરુએ પ્રભાતના કીર્તનોમાં એટલું બધું સરળ રીતે આપણને આપી દીધું છે, જે નરસિંહ મહેતાની કીર્તન ભક્તિ કહેવાય. અને કોઈ પણ સંતને અક્ષર જ્ઞાન ન હોય છતાં ભગવદ્ ગીતા સાંભળવાની જરૂર નહીં, કથાઓમાં જવાની જરૂર નહીં, યજ્ઞો
અને શ્લોકો પણ સમજવાની જરૂર નહીં. એવું એ પ્રભાત્યામાં આપણે રોજ ગઈએ છીએ કે રામ કહો પંજર કે સુવા, રામ કહો પંજર કે સુવા, હજુલગી ખબર પડત નહીં અંધા. પછી કહે છે, કહે કબીર જેણે હરિરસ ચાખ્યો. ને પછી રાગ ભોપાલમાં પણ ગાઈએ છીએ કે રામ નામ મોસે ક્યું બિસરે, રામ નામ મોસે ક્યું બિસરે, જરા મરણ જાકે સિર ઉપર. એટલે કે સિર ઉપર ઢૂંકે કાળ. આજની સાખીમાં જીવનજી મહારાજે લખ્યું છે સિર ઉપર ઢૂંકે કાળ, કારણ કે રામ નામ વિના ના છૂટે મન, રામ નામ વિના ના છૂટે મન. પછી કહે છે, જહાં તહાં સબ આન ભરોસા, બિન ભગવંત ભયો કાહુ ભલ. અને સુરદાસ આપણને કહે છે, સુરદાસ ભગવંત ભજન બિના, મિથ્યા और सकल बुद्धि बल, राम नाम बिन ना छूटे मल. આપણા સદગુરુ જીવનજી મહારાજ આગળ સાખીમાં કહે છે, આ અવસર એક જ વાર. તો નામદેવ પણ ભોપાલ 11માં કહે છે, ગોવિંદ ગુણા ગોપાલ ગુણા, ગાઈ લે ગોવિંદ ગુણા, ऐसो समय बहुरी नहीं પહેયો, ફિર પછતે હો મેરે મના. પછી આગળ કહેવાય છે, ધન જોબન અંજુરી કો જલજસ, ઘટહી જાત દિન પલહી પલા. એક એક પલ આપણી જિંદગીની ઓછી થતી જાય છે. અસજીય જાની ભજો રઘુનંદન. આ એક સત્ય સમજી અને રઘુનંદન રામને ભજો. નામદેવ આયે હરિશરણા. પછી રાગ ભૈરવમાં પણ કબીરજી આપણને આ જ વાત કહે છે, ભજો ભગવંત ભૂલો મત જાઓ, મનસા જન્મ કો એહી રે લાવો, અબ ન ભજે ભજેસ કબ ભાઈ, આવેગો અંત ભજ્યા નહીં જાય, જો હરિ ભજે સો તત્વ સારા, હિર પીછતાએ ગો નર વારંવારા. અને છેલ્લે કબીર કહે છે, આ તેરો અવસર આ તેરી બારી, ઘટ હી ભીતર સોચ વિચારી. આપણે મનમાં આ ખૂબ જ વિચારી અને આ અવસરને આપણે માણી લેવાનું છે. કહેત કબીર જીત ભવહારી, બહુવિધિ કહ્યો રે પોકાર પોકારી. કબીરજી આપણને પોકારી પોકારીને કહે છે. અને છેલ્લે બીજા એક પ્રભાતના કીર્તનમાં પણ આપણને શિર ઉપર ઢૂકે કાળ એની વાત કરી છે. એ વાત કરતા કબીર કહે છે, રાત દિવસ यूं खोई गमाया, भजन काना राम का. कहत कबीर सुनो भाई साधु, जम कूटे ज्यूं टाटा का. હે જીવ, તારા માથા ઉપર કાળ એટલે કે જમરાજા રૂપી કાળ ભમી રહ્યું છે. માટે મનુષ્ય જીવનની અમૂલ્ય પળોને તું બરબાદ શા માટે કરી રહ્યો છે? સંતો જીવનજી મહારાજના અડગ ઉદા ભક્તો ભગવાન નામની જ ધૂન ભક્તિ કર્યા કરે છે. તેના સહારાથી આકાશ વિનાશને સર્જે તેવા જલવાળું હોવા છતાં અધ્ધર અટકી રહ્યું છે. અને કહેવાયું છે, जिनके हृदय केवल राम, जिनके हृदय केवल राम, तिनका कबहू न लेवे नाम.
सब जुग के सिर ऊपर काल, ऐसा सो कहिए काल, ब्रह्मांड पड़े ते पण जाए, ब्रह्मांड पड़े ते पण जाए, हरिजन हरिद्वे परले नाई, दूजा सब लोग परले जाए, हरिजन हरि माहे समाय, हरिजन हरि माहे समाय. અર્થાત જેના અંતરમાં ફક્ત રામ છે તેનું કોઈ પણ ક્યારેય નુકસાન કરી ન શકે. બધા જગતના માથા પર કાળ ભમે છે. બ્રહ્માંડમાં જે કોઈ પણ આવે છે તે કાળમાં ગરકાવ થઈ જાય છે. પણ હરિજન જે ભગવાન નામમાં જ હંમેશા મગ્ન રહે છે અને હરિજન અને હરિ આ બંનેનો પ્રલય થતો નથી. બીજા બધા લોકોનો પ્રલયમાં નાશ થાય છે, પણ હરિજનો તો હરિમાં સમાઈ જાય છે. પૂજ્ય જગદીશ મહારાજે સંસ્કૃતનો શ્લોક ટાંક્યો છે. महति प्रलये ब्रह्मन्, महति प्रलये ब्रह्मन्, ब्रह्मांडे पीजलाप्युते, न तत्र नाशो भक्तानां सर्वेषां च विशिष्यते. हे ब्रह्माजी, જ્યારે મહાપ્રલય થશે ત્યારે સમગ્ર બ્રહ્માંડ જળમાં ડૂબી જશે, પરંતુ તે વેળાએ ભક્તોનો નાશ થશે નહીં, કેમ કે તેઓ બધા કરતા ઉત્તમ છે, વિશિષ્ટ છે. મને હંમેશા અંતર્ગતમાં રાખે છે, એટલે એ મારા પ્રિય છે. જીવનજી મહારાજની બીજી સાખ્યો જોઈશું. જગતર વેકુ જીવણા, રામ નામ રામ બાણ, શંકરે સુનાયો નારકુ, સો સદગુરુએ કહ્યો પ્રમાણ. જીવનજી મહારાજ કહે છે, શંકરે પાર્વતીજીને સંભળાવેલું કે ભવસાગર તરવા માટે રામનું નામ એ જ અમોઘ ઈલાજ છે. તે પ્રમાણેનું ઉદાહરણ આપીને સદગુરુએ રામ નામને જ લેતા રહેવાનું કહ્યું. પછી આગળ કહે છે, છેલ્લો જન્મ ભયો જીવના, જબ સદગુરુ દિયો ઉપદેશ, સંત સમાગમ માં મળ્યો, અયોધ્યા તણો નરેશ. જીવનજી મહારાજ કહે છે, જ્યારે સદગુરુએ ઉપદેશ આપ્યો ત્યારે આ જન્મ હવે છેલ્લો જ બની ગયો. સંત સમાગમથી મને અયોધ્યાના રાજારામ મળી ગયા, ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. અયોધ્યાના રાજારામ આપણા અંતરના મંદિરમાં જ રહે છે. તમે બહાર શા માટે ભટકો છો? એવું બધા સંતો કહે છે. પરબ્રહ્મ પરમાત્મા જે અલક્ષ્ય નિરાકાર છે તેવા રામને તમે તમારા અંતરમાં દ્રષ્ટિ કરીને જુઓ. જ્યારે આ સદગુરુએ ઉપદેશ આપ્યો ત્યારે મારો આ જન્મ છેલ્લો જ બની ગયો. આપણું શરીર તો જલના પરપોટા જેવું ક્ષણભંગુર છે. તેને જેમ પરપોટો ક્ષણવારમાં ફૂટી જાય છે તેમ નાશ પામતા વાર લાગતી નથી. માટે હે મૂર્ખ, ભગવત ભક્તિ કરવા માટે ઢીલ કેવી રીતે કરી શકાય? આપણી યુવાની આપણને છેતરીને જતી રહી છે. માટે હવે તો પાક્ષણ કે 5-25 જેટલા દિવસ તમને મળે તેટલા સમયમાં તમે જલ્દીથી
ભગવાનનું ભજન સ્મરણ કરી લો. અને એટલે જ છેલ્લે કબીરને યાદ કરીએ. કબીરજી કહે છે, એક શબ્દ મેં સબ કહા, એક શબ્દ મેં સબ કહા, સબ ही अर्थ विचार, भजिए निर्गुण नाम को, तजिए વિષય વિકાર. કબીરજીએ બધા જ અર્થનો વિચાર કરીને એક શબ્દમાં કહી દીધું છે કે વિષય વિકાર તજીને નિર્ગુણ સ્વરૂપ પરમાત્માના નામને જ ભજતા રહો. હવે સાખી નંબર 78. આદ અંત જાણું નહીં, નહીં મધ્ય સુકામ, નામ પ્રતાપ પાષાણ તરે, સો જીવન સમરો રામ. જીવનદાસજી મહારાજ કહે છે, રામનું નામ લેવાની શરૂઆત કરવાથી કે રામનું નામ લીધા પછી છેવટે શું થાય છે તે હું જાણતો નથી. કે રામનું નામ લેવામાં આવે તે દરમિયાન પણ શું થાય તે પણ જાણવાની મને જરૂર નથી. પણ જે રામના નામથી, તેના પ્રતાપથી પથ્થરો તર્યા હતા, તે રામના નામનું ભજન કરો. નામ પ્રતાપ પાષાણ તરે. સંતો, પૂજ્ય યદુનાથ મહારાજે નામ પ્રતાપની પરચરીમાં આપણને આપી છે. પરચરી જે આપણને આપી છે તેને જોઈશું તો આ સાખીને સારી રીતે સમજી શકાશે. બોલો સંતો હરિ પરબ્રહ્મ, જય પરિભ્રમ, સ્વામી પદ્મનાભજી તું શરણમ. હરિનું નામ લેતા લેતા હરિના શરણમાં જવાનું છે. હરિનામ તણો મહિમા નહીં પાર, બ્રહ્માદિક મન કરે વિચાર, જોતા જોતા લાધ્યું સાર, નામ જ છે છોડવે ભવ સંસાર. મહાપાતકી અજામિલ જોઈ, તે સમો બીજો નહીં કોઈ, પુત્ર ભાવે જેણે લીધું નામ, મુક્તિ સરખું આપ્યું ઠામ. પૂજ્ય જગદીશ મહારાજે અર્થ કર્યો છે, હરિના નામના મહિમાનો પાર પામી ન શકાય એટલો બધો છે. બ્રહ્મા વગેરે પણ તેને પામી ન શકવાથી વિચાર કરે છે કે તે જાણી શકાય તેવો નથી. પરંતુ તપાસ કરતા કરતા છેવટે રહસ્ય એટલે કે તત્વ જોવા મળ્યું કે ભગવત નામ જ આપણને આ ભવબંધનના સંસારમાંથી છોડાવી શકે છે. તમે વિચારી જુઓ કે અજામિલ એક એવો મોટામાં મોટો પાપી હતો કે તેની બરાબરી કરે તેવો બીજો કોઈ મોટો પાપી જગતમાં નહોતો. એવા પાપીએ પુત્રના નામથી ભગવાનનું નામ લીધું. તેથી તેનો ઉદ્ધાર કરી પોતાના ધામમાં ભગવાને શરણ આપ્યું. ગુણકા જેવી અધમ સ્ત્રીની પણ સદગતિ થઈ હતી. તે ભવસાગરના જન્મ મરણના કષ્ટોમાંથી છૂટી ગઈ હતી. હિરણ્ય કશ્યપુ જેવા રાક્ષસને ખોળામાં બેસાડીને માર્યો અને ભગવાને એને પણ મુક્તિ આપી. એ જ રીતે રાવણે રામની સાથે યુદ્ધ કરતા તેણે રામનું નામ લીધું. એટલે આ રીતે વેરભાવની ભક્તિથી પણ ભગવત ધામને પામ્યો. શ્રી કૃષ્ણની ઉપર
અદેખાઈ કરનાર જે રાજાઓ જરાસંઘ, છાલ, શિશુપાલ, કંસ તથા અભિમાનથી છકેલો કાલયવન એવા અગણિત પાપીઓનો પણ ઉદ્ધાર થયો. વિષ્ણુ ભક્તિ કરનાર વૈષ્ણવ બનીને ભગવાનની ભક્તિ કરવી અને બધા સંતોને પ્રણામ કરવા, સેવા કરવી. ભગવત ભક્તિ સિવાય બીજા પ્રકારની બધી જ ભક્તિ કર્મ બંધન વાળી છે. અંતે કહે છે, કરોડો જન્મથી જે આ મિથ્યા દેખાતા જગતના ભ્રમ હોય છે તે ભગવત નામના પ્રભાવથી જતા રહે અને આત્માને માયાથી રહિત પરમાત્માના ધામમાં શરણું મળે છે. છેવટે તે ભક્ત પણ ભગવાન જેવા ભગવત સ્વરૂપવાળો બની જાય છે. માટે સંતો, હરિ પરબ્રહ્મ, જય પરબ્રહ્મ, હે પ્રભુ પદ્મનાભજી, અમે તમારા શરણે છીએ એવું બોલતા રહો. સંતો, અધ્યારૂએ પણ ચતુર્વદનના રાસમાં કહ્યું છે, અહર્નિશ સમરો એક નિરંજન, અહર્નિશ સમરો એક નિરંજન, જરા મરણ દુઃખ ભવ ભવ ભંજન, રંજન મુનિજન ચંતો હરિહરિ. બ્રહ્માદિક ગુણ પાર ન પામે, એક વાર જપ ગોવિંદ નામે, સ્વામી સમરથ રાયો હરિહરિ. પૂજ્ય જગદીશ મહારાજ સમજાવતા લખે છે, એકમાત્ર પરબ્રહ્મ પરમાત્માનું જ રાત દિવસ સ્મરણ ભજન કરો. તે આપણા ઘડપણ અને મરણના ભવસાગરના દુઃખોને મટાડનાર છે. મુનિઓના ચિત્તને પણ તે આનંદ આપનાર છે. બ્રહ્મા વગેરે પણ જેના ગુણોના મહિમાનો પાર પામી શકતા નથી તેવા ભગવાનના નામનું એકવાર રટન કરવાથી તારું કલ્યાણ થઈ જશે. આ પ્રભુ એવા ઉત્તમ અને સમર્થ છે. તો આપણે સૌ સંતોની સંગતમાં મળીને ભગવાનના ગુણગાન ગાતા રહીએ. ભગવત નામની વાણી મુખેથી બોલતા રહીએ અને આ જ રીતે ભગવાનનું ભજન કરીને ભક્તિના પ્રેમનો આનંદનો લાભ લેતા રહીએ. એ ભક્તિના પ્રેમના આનંદનો લાભ લેતા રહીએ એવી શ્રદ્ધા સાથે આજના સત્સંગને સંપુટ આપીને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. અને ફરીથી આવતીકાલે સવારના પ્રભાતના કીર્તનમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક
રામ કબીર સર્વે સંતોને પ્રભાતના પ્રભાતના સર્વે સંતોને પ્રભાતના રામ કબીર રામ કબીર રામ રામ કબીર રામ રામ કબીર કબીર રામ કબીર રામ કબીર સર્વ સંતોને રામ કબીર રામ કબીર રામ કબીર રામ સર્વ સંતો ભક્તો સંતતિનો બાળગોપાલને વૈષ્ણવ સર્વે ભક્તોને રામ કબીર રામ કબીર રામ રામ કબીર રામ કબીર રામ કબીર રામ રામ કબીર રામ કબીર રામ કબીર રામ સંતોને કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ રામ કબીર 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 રામ કબીર